નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ગોહિલ ને અત્યારે ઊભો છું ડભાસા વિસ્તારમાં આવેલ કેપી ગ્રીન એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બિલકુલ સામે. મિત્રો, આજે મારે તમને વિકાસની પાછળ છુપાયેલો એક ભયાનક વિનાશ બતાવવો છે. જુઓ આ દ્રશ્યો. આ કંપની દ્વારા જાહેરમાં ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી ગંદકી એટલી ખરાબ છે કે અહીં 2 મિનિટ ઊભું રહેવું પણ મુશ્કેલ છે. આ પાણી સીધું જાહેર જગ્યામાં વહી રહ્યું છે, જેના કારણે આપણા ડભાસાના પશુ પક્ષીઓ અને મૂંગા જાનવરો અને પાણી પીવા મજબૂર છે. શું આ કંપનીના માલિકને કોઈના જીવનની કિંમત નથી? આ કેમિકલયુક્ત પાણી માત્ર જમીનને જ નથી બગાડી રહ્યું, પણ તે આપણા ભૂગર્ભજળને ઝેરી બનાવી રહ્યું છે. જો આ જ રીતે ચાલુ રહ્યું તો આવનારા સમયમાં અહીં કેન્સર જેવી ગંભીર બીમારીઓ અને ઘરે ઘરે જોવા મળશે. મારે તંત્ર અને જીપીસીબીને અધિકારીઓને પૂછવું છે કે ડભાસાની જનતા સાથે આટલો મોટો અન્યાય કેમ? શું તમને આ કંપનીની બેદરકારી દેખાતી નથી? આ વિડીયો જોઈને જે અધિકારીઓ એસી ઓફિસમાં બેઠા છે તેમને મારી વિનંતી છે કે એકવાર ડભાસા આવીને આ સ્થિતિ જુઓ. અમે માગણી કરીએ છીએ કે આ પાણીનું તાત્કાલિક ટેસ્ટિંગ કરવામાં આવે, કેપી ગ્રીન એન્જિનિયરિંગની સામે કાયદેસરની કાર્યવાહી થાય, આ પ્રદૂષણ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. મિત્રો, વિડીયો એટલો શેર કરો, આ વાત ગાંધીનગર સુધી પહોંચે. જો આપણે શાંતિથી બેસી રહીશું તો આપણું ગામ અને આપણું આરોગ્ય બરબાદ થઈ જશે. આ વાત દરેક ડભાસાવાસી સુધી પહોંચવી જોઈએ. સત્યની સાથે હું દિનેશ ગોહિલ, ડભાસાથી.